બોલો બધાય હર હર મહાદેવ. હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જશો વાલા. તો અમે લોકો અત્યારે ફેમિલીમાં નીકળી ગયા છીએ સોમનાથ મંદિરે જવા માટે. તો આપણે એમ કહેવાય ને કે દાદાનો હુકમ હોય ને તો જ જવાય, બાકી ના જવાય વાલા. તો સોમનાથ દાદાના દર્શન કરવા અમે લોકો જઈ રહ્યા છીએ ફેમિલીમાં. મારું ફેમિલી છે ફૂલ ફેમિલી, માસીનું ફૂલ ફેમિલી છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ. તો બના રહેજો મારી સાથે વ્લોગમાં. બધા આમ તો કરો. બધા આમ કરજો. હજી બાકી છે, હજી પાછળ છે. જો આ રહ્યા બધા તાળું મારી રહ્યા છે મિત્રો. સવારના વાગી ગયા છે 9:15 અને અમે લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ મિત્રો. ચાલો તમને એનું અહીંયાનું રેલવે સ્ટેશન બતાવું. સાપુર છે, સાપુરનું રેલવે સ્ટેશન જુઓ તમે. મિત્રો ટિકિટ લઈ લીધી છે અમે સોમનાથ જવા માટે. ને આ ગ્રુપ જુઓ, એ લોકોને તો શું છે, ગ્રુપ મળી ગયું છે. એ લોકો તો વાતુના વડા કરે છે બધા. અને એકને તો અમારે રિયાન્સની મમ્મીને તો મોબાઈલ આવી જાય એટલે સિરિયલ ચાલુ થઈ જાય. જુઓ તમે, કઈ સિરિયલ જોઈને બતાવું તમને. આવી સિરિયલ જોઈ રહી છે. કઈ સિરિયલ છે? હે, જન્નત. જન્નત સિરિયલ જોવે છે મિત્રો. આવું કંઈક છે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ મંદિરે ને તડકો પણ ખૂબ લાગી રહ્યો છે. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન માટે. આ છે જૂનું મંદિર. તો બોલો બધાય હર હર મહાદેવ. તમે જલ્દી કરો. રિયાન્સને પણ તડકો લાગી રહ્યો છે, જોઈ શકો તમે. એને પણ માથે બાંધી લીધું છે. અમે જઈએ છીએ ત્યાં દર્શન કરવા માટે. તો મિત્રો અમે અત્યારે જૂના મંદિરમાં આવી ગયા છીએ દાદાના દર્શન માટે. અને તમે સોમનાથ ગમે ત્યારે લોકો આવો ને તો પહેલાં આ મંદિરે દર્શન કરવા આવવાના, કારણ કે નવું મંદિર તો પછી બંધાણું, પહેલાં આ જૂનું મંદિર બંધાણું મિત્રો. અને આખું કાળું મંદિર થઈ ગયું છે, કારણ કે પૌરાણિક મંદિર છે ને, બહુ જૂનું મંદિર છે વાલા. અહીંયા તો આવવાનું જ એમ. તો હવે આપણે નવા મંદિર તરફ જઈએ મિત્રો. બના રહેજો મારી સાથે વિડીયોમાં. सुंदर लगा रहा है भैया।
તડકો ખૂબ મજાનો પડી રહ્યો છે મિત્રો. મારી તો આંખ જ નથી ખુલતી, પણ નક્કી કર્યું છે દાદાના દર્શન કરવા જવું એટલે જવું જ વાલા. આ તો નસીબની વાત છે કે દર્શન થઈ ગયા એમ. બાકી અમુક લોકો તો તમે જોવો ને તો દર્શન કરવા માટે આવવાનું પ્રયત્ન કરતા હોય છે, પણ નથી દર્શન થતા દાદાના. કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જતો હોય છે. તો મિત્રો આજના વ્લોગમાં અમે મંદિરે દર્શન કરવા ગયા હતા, પણ શું છે કે મંદિરે મોબાઈલ લઈ જવાની મનાય છે અંદર મંદિરને દર્શન કરવા માટે. તો બસ મોબાઈલ અમે જમા કરાવી દીધો હતો અને બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. હર હર મહાદેવ.